હમણાં જે કિસ્સો બન્યો છે આ સિયાવાળો, એ તો તમને ખબર હશે. શું કહેવું છે તમારું? શું લાગે છે કોની ભૂલ હતી આમાં? ભૂલ તો ગમે તેની હોય, પણ આ જોયા પછી હવે મેરેજ કરવાનો થોડોક ડર લાગો. તો તમે મેરેજ કરવાના છો કે હજી ડરેલા જ છો? હજી તો ડરેલા જ છીએ. આ હવે પછી જ્યારે મેરેજનો પ્રશ્ન આવશે ત્યારે પહેલાં પાર્ટનરને પસંદ કરતાં પહેલાં ઘણું વિચારવું પડશે, પહેલાં જેવું નહીં. હમણાં જે સીઆઈએ છે ને પોલીસવાળાને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ટકલો હતો, વીગ પહેરતો હતો, એટલે નતો ગમતો તો મારી નાખ્યો. એટલે આપણને એવું લાગે કે આપણામાં કોઈ કમી હોય અને સામેવાળું એક્સેપ્ટ ના કરે, ભલે તમને કહેતું નથી, પણ આમ ડર તો રહે ને કે યાર મારામાં આવું છે, મને મારી નાખશે. હા, એવું તો એ અમારે કેવું હોય, હું પોતે એક ગામડાનો છોકરો છું. અમારે એ બાજુ વિલેજ સાઈડ આવા કિસ્સા ઓછા જોવા મળે, એટલે અમે આવા કેસ અત્યારે મારા માટે તો નવા. કેસ નવા છે પણ લોકો તો બદલાવાના નથી. જેમ આ બધું ક્રાઇમ પેટ્રોલ ને બધું જોઈ જોઈને લોકોનું દિમાગ એવું થઈ ગયું. એવું નહીં લાગતું કે આવી સ્ટોરીઓ મૂવીમાંથી જોશે અને પછી રિયલ લાઈફમાં એને કરી પણ નાખશે? એવું તો લાગે જ છે. જે ડેલી શોપમાં અને અલગ અલગ ક્રાઇમ પેટ્રોલ તમે કીધું એના જે મેં જોઈને એમાંથી તેમને આઈડિયા કદાચ આવતા હોય આ બધું મર્ડરને કરવાનું.